અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં તુર્કી મોહલ્લા લાઇટ હાઉસ રોડ વિસ્તારમાં ગત વર્ષે પાણીની પાઇપલાઇન માટે રોડ તોડવામાં આવ્યા હતા, જેને 2 વર્ષ જેટલો સમય થયો છે અને એ રોડને ફરીથી રિપેર કરવામાં આવ્યા નથી, જેના કારણે શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। તેમજ થોડા દિવસ પહેલા પણ આવેદનપત્ર પણ તેઓએ પાઠવવામાં આવ્યું હતું। જોકે જાફરાબાદના તુર્કી મોહલ્લા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં એકાદ વર્ષ પહેલા ખોદકામ કરાયેલું હતું અને જેની પરિસ્થિતિ અને ગટરનું કામ અધૂરું મૂકતા ગટરના પાણી રોડ પર ફરી વળેલા જોવા મળ્યા છે અને રોગચાળાની દહેશત પણ જોવા મળી રહી છે। જોકે જાફરાબાદમાં ઠેર ઠેર જોવા મળી રહેલી ગંદકી અને નગરપાલિકામાં કોઈ જ ન સાંભળતા હોવાને કારણે તંત્રની પોલ ખુલી ગયેલી જોવા મળી રહી છે અને સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે, જેના કારણે રહીશો દ્વારા મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવવામાં આવી હતી। શું તકલીફ છે? તકલીફમાં જે ગંદકી છે તો સાફ કરવાની સાફ ચોમાસાનો ટાઈમ છે, બચ્ચા બીમાર થાય છે, સાફ કરવાનું તમારે મહેરબાની થઈ સાફ કરવાનું મોકલો ભાઈ। અમારે છે ને આ શેરીમાં 12 મહિનાથી પાણીની લાઈન દેવા માટેનું રોડ કટિંગ કર્યું હતું, બરોબર? તો પાણી બી ન આપ્યું કે આ રોડ બી પાછો રિપેરિંગ ન કર્યું, તો એની વજહથી આ ગટરના બધી પાણી અને વરસાદનું એક પાણી, એના વજહથી અમારી શેરીમાં નાના મોટા બધા બીમાર છે, ગરીબ વસ્તી છે, બરોબર? હવે બીમારીમાંનું કરે કે પેટનું કરે, તમારી એટલી વિનંતી છે કે જેમ બને એમ સફાઈ કામ સાફ કરે, કેમ કે એક તો કચરા બી અહીંયા દુનિયાનો છે, બરોબર? આ જંગલ ખાતો એક સાવજ દીપડાની બીક, રાત અસુર અમારા બાલ બચ્ચા બહાર નીકળી નથી શકતા। હા, ને આ ગટર જોઈ લ્યો પહેલાં, હાલો દેખાડું। હા, કેમ કે 40 ની કર્મચારીઓ રાખ્યા છે, છતાં બી કોઈ માણસ અહીંયા આવતા નથી। જો આ ગંદકી, સાપ, પીછું, સાવજ દીપડા હરેક જાતના અહીંયા આ જંગલ ખાતાના અંદર અહીંયા આવે છે। આ બાલ બગીચા બનાવી લીધા છે, તો એ સફાઈ તો નહીં, પણ અમને આ પાણીનું તો કંઈક સફાઈ કરી દો। જો આ ગટરના ખાડા, અમારા નાના નાના બચ્ચા આંધ્રા ધૂંધરા ડોસલિયું આમાં કેમ હાલે? આ કેવી રીતના જો સફાઈ હોય તો પાણી જાય ને, સફાઈનું નામ જ નથી। આઈસી ટીચર જુદી આ જોવલા બધી આ બોડા આ જંગલમાં અમે રહીએ છીએ। આ લાઇટો બી રાતના નથી રહેતી, એક દિવસ જાય ને 15 દી લાઇટ ન હોય। બાબુ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।